વર્ષ 1933માં જન્મેલા આશા ભોસલેએ માત્ર 10 વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું. 12,000થી વધુ ફિલ્મ ગીતો ગાવાનો રેકોર્ડ ધરાવતા આશાતાઈની અંદાજિત કુલ સંપત્તિ 80થી 100 કરોડ હોવાનું માનવામાં આવે છે. પ્રખ્યાત થિયેટર કલાકાર અને શાસ્ત્રીય ગાયક દીનાનાથ મંગેશકરના ઘરે જન્મેલા આશાજી માત્ર 9 વર્ષના હતા ત્યારે જ પિતાનું અવસાન થયું હતું. એટલે પરિવાર પર આર્થિક સંકટ આવી પડ્યું. મોટી બહેન લતા મંગેશકર અને આશાએ નાની ઉંમરે જ પરિવારનું ગુજરાન ચલાવવા ગાવાનું અને અભિનય કરવાનું શરૂ કરી દીધું હતું. તેમણે 2002માં પદ્મ વિભૂષણ એવોર્ડ, 2000માં ફિલ્મ જગત સર્વોચ્ચ દાદા સાહેબ ફાળકે એવોર્ડ, સંગીત ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદાન માટે વર્ષ 1981 અને 1986માં 2 વાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. તેમને 1968થી 1979 દરમિયાન 7 વાર શ્રેષ્ઠ મહિલાનો પ્લેબેક ગાયિકા એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સિવાય 1996માં ફિલ્મ રંગીલા માટે સ્પેશિયલ એવોર્ડ અને 2001માં લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ જીત્યો હતો. આ ઉપરાંત વર્ષ 2002માં લગાન ફિલ્મના ગીત માટે આઈફા એવોર્ડ, 1987માં નાઇટિંગેલ ઓફ રશિયા એવોર્ડ, વર્ષ 2000 અને 2002માં અનેક આંતરરાષ્ટ્રીય સ્તરોના સન્માન સાથે તેમણે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. આશાજીના નિધન પર આખા દેશમાં શોકનો માહોલ છે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને આપનો અભિપ્રાય કોમેન્ટ કરો. ફોલો કરો વાત વિશેષ.